આજે સવારે હું બહાર કપડાં સુકવવા જતી હતી, હોલમાંથી પસાર થઈ તો મેં જોયું કે આ બેન તો માંડવીના ઢગલા ઉપર ચડીને બેઠા છે અને આજે હવે ફાઇનલી કામાક્ષી માની ગઈ છે ને એની માછલીને કુંડામાં નાખવા જાય છે. આ માછલી હજી બહુ નાની છે, લોટ કે એવું કંઈ ખાતી નહોતી. કુંડામાં એને કંઈક ને કંઈક સૂક્ષ્મ જીવ મળી જશે ખાવા માટે. તો ફાઇનલી માછલીને કુંડામાં નાખી દીધી. પછી મમ્મી કામાક્ષીને કહેતા હતા કે જો હું કાલ આમાંથી માંડ માંડ બચી. મમ્મી ખુરશીમાં બેસવા ગયા ને ખુરશી તૂટી ગઈ આ બાજુથી, પણ મમ્મીને કાંઈ બહુ વાંધો આવ્યો નથી એટલે સારું. ટિફિનમાં આજે અમે ગુવાર બટેટાનું શાક ને રોટલી ને કાચરી તળી છે. આજે હવે મમ્મી કહે કે સિંગ બનાવી નાખીએ, એટલે પહેલા તો મમ્મીએ માંડવીના બીમાં મીઠું ને પાણી નાખીને પલાળી દીધા. ત્યાં તો આ બેન પણ ડબકા મારવા આવી ગયા અને પછી છાની મુની એક બી લઈને ખાવા માંડી. મેં કીધું ક્યાં આમ જોતો, ત્યાં તો ઓલી બાજુ ફરી ગઈ. પછી મેં હોલમાં શ્યામને ટીવી જોતા જોયા. મેં કીધું હાલ મારે એની હારે એક વાત ફિક્સ કરવાની છે, એ કરી લઉં. તો મેં શ્યામને કીધું કે મારી ચેનલમાં 80,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, પણ જ્યારે 1 લાખ સબસ્ક્રાઈબર થશે ત્યારે તમારે મને સતત 10 દિવસ સુધી રાત્રે બહાર જમવા લઈ જવાની રહેશે. મંજૂર છે ને? તો એણે કીધું હા. મેં કીધું કેમેરામાં બધાની સામે કહી દો. હાલો તો જલ્દી બધાય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે મારે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય અને 10 દિવસ સુધી રાત્રે મને બહાર જમવા જવાનો મેળ થઈ જાય. હાલો પણ અત્યારે તો મારે નાસ્તામાં ભાખરીને શાક જ ખાવાનું છે. આજે અમારે ઘઉં વાવવાના છે, બધી તૈયારી થવા માંડી છે. સાથે થોડીક જુવાર પણ વાવવાની છે. આ વખત લીલો દુકાળ પડ્યો. માંડવીનો ચારો બધું ઘણા લોકોનું પલળી ગયું, પણ અમારે ભગવાનની દયાથી બે વસ્તુ સારી છે. પપ્પા કહે કે ભગવાને આપણું એટલું ધ્યાન રાખ્યું તો આપણે મૂંગા પશુઓ માટે કંઈક કરવું જોઈએ. અમારે તો હવે ગાય નથી, પણ આ ચારો વાવીને ગૌશાળામાં આપવાનું છે. તમને પપ્પાનો આ વિચાર કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો આવી રીતે ખેતરમાં ઘઉં વાવવાના હોય છે અને ઘઉં વવાઈ ગયા પછી આ નાળિયેરીની પાછળ ક્યારા છે ત્યાં જુવાર વાવી દીધી. શિયાળો છે પણ તડકો અમારે ઉનાળા જેવો પડે છે, એટલે હું ગુલ્ફી ખાઉં છું. કામાક્ષી પણ ગુલ્ફી ખાય છે. ઈ ફટાફટ એની ગુલ્ફી ખાઈને મારી ગુલ્ફી પણ ખાવા આવી ગઈ. હાલો હવે સાંજના 4:30 થઈ ગયા છે. સિંગ બનાવી નાખીએ. 2-3 કલાક આ બીને તડકામાં રાખી દીધા હતા અને હવે ચૂલા ઉપર આ બી શેકી નાખવાના છે. બીને હું રાખમાં શેકું છું. થોડી જ વારમાં જો મસ્ત સિંગ બનીને તૈયાર છે. તમને પણ ઘરની બનાવેલી સિંગ ભાવતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.